હાસ્ય, પ્રેમ, સંઘર્ષ અને વેદના આ ચાર રંગોનું સંતુલન જો જીવનમાં હોય તો ખરેખર કહેવાય કે જીવન જીવી ગયા. પરંતુ આજે હું તમને એક એવી ફિલ્મની સ્ટાર કાસ્ટને મળાવવા જઈ રહ્યો છું જેમની ફિલ્મમાં તમને આ તમામ ચાર રંગ અચૂક જોવા મળશે અને એટલા માટે જ તેમની ફિલ્મનું નામ છે ચૌરંગી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી અને મારી સાથે આજે ઉપસ્થિત છે ચૌરંગીની સ્ટાર કાસ્ટ સોનાલી લીલે દેસાઈ. નમસ્તે. વિનોદભાઈ પરમાર ડિરેક્ટર. નમસ્તે. અને સોહની ભટ્ટ. નમસ્તે. વિનોદભાઈ, તમારી મૂવી રિલીઝ થઈ છે અને ચૌરંગી એક તરફ નામ છે, ચાર અલગ અલગ સ્ટોરીઝ બતાવવામાં આવી છે અને ચાર અલગ અલગ રંગો છે. શું એ એક્સાઇટિંગ રહ્યું આખી મૂવીમાં કે એ દર્શકો છે એમને કંઈક અલગ જ જોવા મળશે? ચાર રંગ એટલે મુદ્દો અહીંયા છે લાગણીઓની વાતોનો. આપણા જીવનના ઉંમર મુજબ અલગ અલગ જે તબક્કાઓ હોય તો એમાં તમારી લાગણીઓમાં કેટલા બધા ફેરફારો આવતા હોય એટલે એ જ બધું. તો એ અલગ અલગ જે તબક્કાઓ હોય એની વાત છે. અલગ અલગ ચાર કેરેક્ટર છે એટલે જ્યારે પ્રેમ, લાગણી ને હાસ્ય સંબંધોની વાત હોય ત્યારે બે કેરેક્ટર થઈ જાય. તો ચાર વાર્તાઓ, એ બધા સાથે જોડાયેલા પાત્રો અને ઉંમર મુજબ અલગ અલગ તબક્કાઓ કે ત્યારે તમને શું ફીલ થાય, પ્રેમ સાથે તમારા સંબંધો કેવા હોય. જેમ કે એક વાર્તા એવી છે કે જે બહુ જ યંગ ઉંમરના છોકરા છોકરીની છે. બીજી એક વાર્તા એવી છે કે એનાથી સહેજ આપણે ઉપર જઈએ તો 30 વર્ષની આસપાસની કોઈ એક છોકરી કે જે લગ્ન સંબંધ માટે બહુ કન્ફ્યુઝ છે. હજુ આગળની એક વાર્તા જોઈએ તો એને પ્રેમ જોઈએ છે, એને ક્યાંક ફરીથા થઈ જવું છે પણ આગળ શું થશે એની એક વાત છે. અને બીજી એક વાત એવી છે કે જે લગ્ન જીવનના ખાસા વર્ષો એ લોકોએ કાઢી લીધા છે પણ છતાંય કંઈક ખૂટતું હોય એવું લાગે. તો આ જીવનના અલગ અલગ તબક્કાઓ છે, લાગણીઓની વાત છે. મને લાગે છે જે તમે કહ્યું ને કે વર્ષો વીતી ગયા તેમ છતાંય કંઈક ખૂટી રહ્યું છે, એ સ્ટોરી સોનાલીજીની છે. તમારું જે કેરેક્ટર છે મૂવીમાં એ ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે કે તમે સેટલ છો, હસબન્ડ છે, દીકરી છે, તેમ છતાંય કંઈક અંદર પીડા રહેલી છે. મારા કેરેક્ટરનું નામ કવિતા છે અને એક એવી સ્ત્રી છે, એમ જોતાં આપણને એવું લાગે કે એની પાસે બધું જ છે છતાંય કંઈક ખૂટે છે. અનહેપી છે, એ અનહેપીનેસ એના મોઢા પર દેખાઈ રહ્યું છે અને એ અનહેપીનેસ એના લગ્ન જીવનને લઈને જ છે. છતાં એની ઈચ્છા છે કે એની દીકરી પરણે એ સેટલ થઈ જાય, એનું એક પોતાનું ઘર હોય, પોતાનું એક વિશ્વ હોય. સો આપણે એવું કહી શકાય કે બહુ પોઝિટિવ થિંકિંગ વાળી આ લેડી છે. બિકોઝ એની લાઈફ સારી રીતે નથી ચાલી રહી પણ એવું બિલીવ કરે છે કે દરેક માણસ ખરાબ નથી હોતું અને એક સારો માણસ એની દીકરીને મળી જાય અને એનું પણ જીવન સરસ થઈ જાય. સોની, તમારું જે કેરેક્ટર ધ્વનિ નામથી છે અને માતા ઈચ્છે છે કે ધ્વનિ પરણી જાય, સેટલ થઈ જાય. એમને એક હોપ છે કે બધા લોકો એક સરખા નથી હોતા, પરંતુ તમે તો એક અલગ જ દુનિયામાં છો, થોડુંક બોલ્ડ અવતાર, પોલીસમાં છો. સંજયભાઈ સાથે તમારું કન્ટિન્યુઅસ એક કોન્વર્ઝેશન ચાલે છે. ધ્વનિ કોણ છે? જે લગ્ન જીવનમાં એટલો વિશ્વાસ નથી રાખતી કારણ કે એણે જે લગ્ન જીવન જોયું છે એ એના માતા પિતાનું જ છે. એ હંમેશા એક દ્વંદ્વમાં રહે છે. એની મમ્મી, એની માતા એ કોશિશ કરે છે કે એને એમાંથી બહાર લાવે ને એને અલગ વિશ્વ મળે, પોતાનું વિશ્વ એ પોતે બનાવે, આ વિશ્વને પોતાનું ના માની લે. એની સતત કોશિશમાં રહે છે પણ એ નથી સમજી શકતી કારણ કે એને એ જ જોયું છે નાનપણથી. પણ સંજય સરનું જે પાત્ર છે એ કોશિશ કરે છે કે એને એ દ્વંદ્વમાંથી બહાર કાઢે અને એને પોતાનું વિશ્વ બનાવવા માટે મદદ કરે છે, કોશિશ કરે છે. કૃષ્ણ અને અર્જુન જેવી હું એમને ઉપમા આપી શકું આ પાત્રોને, જે મદદ કરે છે જીવન. બિલકુલ. વિનોદજી, સંજયભાઈનું કેરેક્ટર ખરેખર કૃષ્ણ જેવું છે કે જે એક માર્ગ બતાવે છે, સાચો રસ્તો બતાવે છે? કે અમે વિચાર્યું કે એવું કયું પાત્ર હોઈ શકે કે જે સમાજના તમામ વર્ગો સાથે જોડાયેલું હોય અને એ શોધતા શોધતા અમને એવું લાગ્યું કે વચેટીઓ, જેને અમે નામ આપીએ વચેટીઓ, જે લગ્ન સંબંધો કરાવતા હોય તો એ અમને પરફેક્ટ લાગ્યું. અને આઈડિયલી જોવા જઈએ તો સમાજનો જે પાયો હોય એ લગ્ન પ્રણાલી જેના થકી સમાજ ટકી રહેતો હોય તો એને લઈ જઈએ આપણે કૃષ્ણ સુધી તો દિશા નિર્દેશ, એક દિગ્દર્શન અને બે વસ્તુને જોડવી અને પછી ત્યાંથી વાતને આગળ વધારવી તો એ હિસાબે બહુ પરફેક્ટ છે. એટલે વચેટીઓ અમે એને કહીએ છીએ. બીજું એક નામ છે મહારાજ અને ઓબ્વિયસલી ધ્વનિ નામનું પાત્ર જે બહુ કન્ફ્યુઝ છે તો એને પ્રોપર દિશા આપી અને એને બધું સમજાવું કે દરેક રિલેશનમાં ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ જરૂરી હોય જ છે.
તો કૃષ્ણ અને અર્જુન એ હિસાબે એ જોડી બહુ પરફેક્ટ છે. બિલકુલ. સોનાલીજી, એડજસ્ટમેન્ટ જરૂરી છે, પરંતુ તમારા જે ફિલ્મમાં જે હસબન્ડ છે મકરંદજી, એમનું જે પ્રકારેનું અત્યારે બતાવ્યું છે, દીકરી એક તરફ કહે છે કે પિતાને 10 થી 15 અફેર્સ છે, તું પણ કરી લે, શું એ એડજસ્ટમેન્ટ્સ મગજમાં એક્સેપ્ટ થઈ શકે ખરા? યસ, દીકરી એવું સજેસ્ટ કરે છે કે જો પપ્પાના આવા બધા અફેર્સ થઈ ગયા છે તો તું પણ એકાદ કરી નાખ. તો એની મમ્મી કે કવિતા જે કેરેક્ટર છે એ બહુ વાઇઝ પણ છે, સમજદાર છે બહુ, અને એ બધી વસ્તુઓને રિફ્લેક્ટ કરે, સાંભળી લે, જવાબ નથી આપતી પણ એક લુક છે જે ઘણું બધું કહી જાય છે. અને આ વાર્તાનું એન્ડ જે છે એ દરિયા કિનારે થાય છે, અને એક જગ્યા જ્યાં તમે એક સિચ્યુએશનમાંથી માણસને બહાર કાઢો અને જુદા સિચ્યુએશનમાં લઈ જાઓ તો એ જુદી રીતે વિચારે, એક નવા વિચાર, એક નવી ઉર્જા એમાં આવી જાય એવી રીતે. તો ત્યાં એને બહુ જ સરસ એક જવાબ છે જે એ દીકરીને આપે છે કે હું કોઈની ખામીઓ લઈને એમની સરખામણી શું કામ કરું. તો એનો જવાબ આખું જે વસ્તુ તમે પૂછી રહ્યા છો એમાં આવી જ જાય છે કે કોઈ આપણી સાથે ખોટું કરે તો એ ખોટું એમની સાથે કરીને કે મલ્ટીપ્લાય કરીને એમને પાછું આપી દેવું એ કદાચ વાઇઝ ડિસિઝન તમારા પોતા માટે નહીં થઈ શકે. તો તમે એ આખી નેગેટિવ વસ્તુઓને એક પોઝિટિવ ડિરેક્શનમાં લઈ જઈ શકો પોતાના સેટિસ્ફેક્શન માટે. તો એ વાત છે. પણ ક્યારેક ફ્રસ્ટ્રેશન બહાર આવે તો જૂતું પણ સીધું ફેંકાય. યસ, આઈ થિંક દરેક વ્યક્તિનું એક એક લાઇન હોય છે જે જ્યારે તમે એક સેચ્યુરેશન પોઈન્ટ, જ્યારે તમે એ ક્રોસ કરી જાઓ પછી એ કાબુ નથી લાવી શકતા એમના ઇમોશન્સ પર એટ દેટ મોમેન્ટ. તો યસ, એવો એક મોમેન્ટ આપણે ટીઝરમાં જોયું છે જ્યારે એ એક્સપ્રેશન બહુ વાયલન્ટલી બહાર આવે છે. તો ફરી મોબાઈલને લઈને તમે કંઈક બોલ્યા હતા કે મોબાઈલ કેમ ફરી ટચ કર્યો? આઈ થિંક એ બધું એ સવાલ અત્યારે એનો જવાબ મારાથી નહીં અપાય. આજકાલ એ ચર્ચા ચાલી રહી છે ને કે મોબાઈલ તમારો ફ્રેન્ડ છે કે પછી તમારો દુશ્મન છે. તો બેઉ રીતે કામ કરી શકે છે. તો તમે આમાં ઇમેજિન કરી શકો છો કે મોબાઈલ સાથે શું શું બધું થઈ શકે છે. બિલકુલ. જે કેરેક્ટર્સ છે ને બહુ જ બારીકાઈની સાથે લીધા છે. મકરંદજીનું કેરેક્ટર છે એમાં મા દીકરીની એક એવી ચર્ચા ચાલે છે કે આજે કોણ, અને માતા એમ કહે છે કે આ બંગલાના આ આંટી, અને બીજી બાજુ તમે આખું ઊંધું દીક્ષાજીની વાત કરીએ આપણે તો એમને એ સેટલ થવા માગી રહ્યા છે, પરંતુ એમને જે મળી રહ્યા છે એ એમનાથી એક્સેપ્ટ નથી થતા. એ બંનેની જોડી વિશે તમે જણાવો. એ એક એવું પાત્ર છે કે જે પેલું કહેવાય ને કે તમે સરસ મજાનું ભણી લો, દુનિયા જોઈ લો, એટલે તમારા માનસિક સ્તર પરના બહુ બધા વિઝન ઓપન થઈ જાય, અને ક્યારેક એ છે ને અભિશાપ બની જાય. તો બહુ બધા વિઝન ઓપન થઈ જાય પછી તમને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પસંદગી જ્યારે કરવાનો આવે ને ત્યારે એમાં માપદંડના બહુ બધા પેરામીટર્સ સેટ થઈ જાય, અને એ પેરામીટર્સ જ તમને હેરાન કરે. તો દીક્ષા જેવું કેરેક્ટર જે છે, એટલે દીક્ષા જે પાત્ર ભજવી રહી છે એનું નામ છે હેતલ, બરાબર. તો હેતલ નામના કેરેક્ટર આપણી આજુબાજુ બહુ બધા છે જ, અને એને સેટલ થવું છે પણ એને એવું લાગે છે કે કદાચ આ છોકરો બરાબર નહીં હોય, અથવા આની સાથે મારું કદાચ વેવલેન્થ મેચ નહીં થાય. પોતે જ પોતાના જ વિચારો પોતાના પર હાવી છે. નહીં મેલોડ્રામા ના કર. હા, એટલે અને પછી માણસને છે ને આજુબાજુની સિચ્યુએશન હેરાન નથી કરતી. આઈડિયલી એને ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ જ હેરાન કરે, અને એ જ એનો દુશ્મન બની જાય. અને એવા કેરેક્ટર આપણી આજુબાજુ છે જ. તો એને રિપ્રેઝેન્ટ કરે છે હેતલ નામનું કેરેક્ટર, જે દીક્ષા જોશી પ્લે કરી રહ્યા છે. વ્યક્તિને બાંધનાર બીજું કોઈ નથી હોતું, તેણે પોતે જ હાથમાં સાંકળ બાંધેલી હોય છે, પોતે જ તોડવાની હોય છે. સોની, લાસ્ટ ક્વેશ્ચન હું તમને પૂછીશ, શું માતા હોય, દીકરી હોય કે પત્ની હોય, તેમનું મૌન જ સમાજને ટકાવી રાખે છે? એ વાત આપ શું કહેશો એ બાબતે? જ્યારે આપણે કોઈ વ્યક્તિની અંડરમાં હોઈએ છીએ એવું આપણે જાતે જ બિલીવ કરતા હોઈએ છીએ ત્યારે જ આપણે મૌન રહીએ છીએ. જ્યારે આપણે એ બિલીવ કરતા હોઈએ છીએ કે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ છીએ, આ દુનિયામાં આપણે માતા, બહેન કે કોઈની પુત્રી તરીકે નથી આવ્યા, એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે આવ્યા છીએ, ત્યારે આપણો પોતાનો અવાજ છે. પણ એ કઈ રીતે આપણે વાપરીએ છીએ અને કયા પ્લેટફોર્મ પર કયા મતથી આપણે વાપરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ સોનાલી લેલે દેસાઈ, વિનોદજી અને સોની ભટ્ટ, આપ ત્રણેય TV9 આવ્યા.
આપને ફિલ્મ વિશે જેવી રીતે તમે જણાવ્યું છે મને ખુદ ઉત્સુકતા થાય છે કે મારે આ ફિલ્મ જોવી છે અને અમે આશા રાખીએ કે આ ફિલ્મ આપની ખૂબ જ સારી રીતે ચાલે અને લોકો કંઈક શીખીને પાછા જાય. ધન્યવાદ. થેન્ક યુ સો મચ ફોર થેન્ક યુ સો મચ. યસ, થેન્ક યુ. તો આપણે અનેક વખત લોકોને મહિલાઓ દીકરીઓને કહેતા સાંભળ્યા હશે, છોકરી છે તને જમવાનું બનાવતા આવડવું જ જોઈએ, હવે મોટી થઈ આવી જીદ ન કરાય, લગ્ન પછી નોકરી ન કરાય, આવું ના કરાય, તેવું ના કરાય. શું ન કરાય એ તો સૌથી પહેલાં કહેવામાં આવે છે, પરંતુ શું કરાય તેનો જવાબ લોકોનો એકમાત્ર હોય છે, ચૂપ રહેવાય. શું આજના સમાજમાં, આજના જમાનામાં ચૂપ રહેવું યોગ્ય છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે અને કદાચ તમને તેનો જવાબ આ ફિલ્મમાં મળી જશે. એટલા માટે જ જોવાનું ચૂકતા નહીં આપના નજીકના તમામ થિયેટર્સમાં આ ફિલ્મ ચૌરંગી. મને આપશો રજા. TV9 પર હાલ બસ આટલું જ. નમસ્કાર. અને હવે